બાને એક વસ્તુથી બીક લાગે. શેનાથી બીક લાગે ને બાના મોઢે તમે સાંભળી લ્યો. હા બસ, તમને શેનાથી બીક લાગે? ના, મને નાકથી બહુ બીક લાગે. નાકથી બીક લાગે? શું કામ? ભાઈ, એને નાની હતી ને તો મારે પગે ભીટાઈ ગયો તો. નાગ ભીટાઈ ગયો તો ને તો મારે કામમાં પગ ઘટી ગયો તો કોઈ રીતે છૂટો નતો પડતો. હા. તેથી મને બહુ બીક કરી હતી. નાગની? નાકની, હા, તેથી મને બહુ બીક લાગી. હા. હા, અને કેવો ઠંડો હોય, બરફ જેવો ઠંડો હોય હો. નાગ? હા, એવો ઠંડો હોય. અને એવો મારે પગે ભીટાઈ ગયો તો આમાં પગ કરું તો ધસું કે નહીં ખરી. તો ગાઈસ જો અમારે એને ઘરે એક નાગ પડ્યો હોય ખોટો. હવે એ ખોટા નાગથી એને બાને બીવરાવા નથી આપણે, પણ જે ખોટો નાગ પડ્યો હોય ને એનાથી ટ્રાય કરીશ કે બાની જે અંદર નાગની બીક જે ગરી ગયેલી છે ને એ બીક એને નીકળી શકે. શું લાગે, નીકળી જાય? શું કામ ન નીકળે? So hey guys, good evening, welcome back to my new vlog and now you are watching વિરાજ રાઠોડ vlogs. તો guys, કાલનો vlog પબ્લિક થઈ ગયો તો એ vlog ને હું મૂકું Instagram માં અને એમાં હું YouTube ની લિંક પણ મૂકું. તો અત્યારે જો guys આ Instagram ની ID દેખાતી છે, ત્યાં જઈને મને ફોલો કરી લેજો, કેમ કે દરરોજના જે vlog પબ્લિક થઈ જાય ને એ હું સીધા સ્ટોરીમાં મૂકું એટલે ત્યાંથી તમે પણ સીધા જોઈ શકશો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એમાંથી પણ તમને ડેલી જોવા મળી જાય અમારા vlog. તો guys અત્યારે જો આપણા કાલના ગીત ગાવા વાળા બા અમારા જો અહીંયા બેઠા છે સોફા ઉપર. તો guys આજે એક વાત કહેવાની તમને બા વિશે. બાને એક વસ્તુથી બીક લાગે. શેનાથી બીક લાગે ને બાના મોઢે તમે સાંભળી લ્યો. હા બસ, તમને શેનાથી બીક લાગે? ના, મને નાકથી બહુ બીક લાગે. નાકથી બીક લાગે? શું કામ? ભાઈ, એને નાની હતી ને તો મારે પગે ભીટાઈ ગયો તો. નાગ ભીટાઈ ગયો તો ને તો મારે કામમાં પગ ઘટી ગયો તો કોઈ રીતે છૂટો નતો પડતો. હા. તેથી મને બહુ બીક કરી હતી. નાગની? હા, તેથી મને બહુ બીક લાગી. હા. હા, અને કેવો ઠંડો હોય, બરફ જેવો ઠંડો હોય હો. નાગ? હા, એવો ઠંડો હોય. અને એવો મારે પગે ભીટાઈ ગયો તો આમાં પગ કરું તો ધસું કે નહીં ખરી. ઓહો, પછી શું થયું? તો નીકળો કેવી રીતના નાગ તમારા પગમાંથી? પછી આમાં એટલે પગને તમે એને 2-3 વાર આમ હલાવ્યો પછી ગયો. નાગ એટલે તમને બીક લાગે નાગ, એમ ને? તો ગાઈસ જો અમારે એને ઘરે એક નાગ પડ્યો હોય ખોટો. હવે એ ખોટા નાગથી એને બાને બીવરાવા નથી આપણે, પણ જે ખોટો નાગ પડ્યો હોય ને એનાથી ટ્રાય કરીશ કે બાની જે અંદર નાગની બીક જે ગરી ગયેલી છે ને એ બીક એને નીકળી શકે. શું લાગે, નીકળી જાય? શું કામ ન નીકળે? મનુષ્ય માત્ર એને ભાઈ એક એવો જીવ છે કે એના મનમાં એને ધારેલી બધી વસ્તુ કરી શકે. પછી તમારામાંથી મનમાંથી નાગની બીક નહીં નીકળે? હવે એક વસ્તુ મને કહી દો તમે, જો તમારા જયારે પગમાં નાગ ભીટાઈ ગયો તો એવી કેટલા ટાઈમ પેલાની વાત છે કયો ને? 15-16 વર્ષના. હે? તો હવે એના કેટલો ટાઈમ થયો, ત્યાં કેટલા વર્ષ થયા? તમારા 60 ને 70 વર્ષ થઈ ગયા ને, બરોબર? હવે એટલો ટાઈમ ગાળો થઈ ગયો છે તો હવે ગાઈસ જો એટલા ટાઈમ ગાળામાં બાના મનમાંથી નાગની બીક ન જાય તો એ વસ્તુ હવે લેખે ન લાગે, કેમ કે મનમાં હે ને બીક ગરી ગઈ. માણાના મગજમાં ગમે તે એને બીક કરી જાય ને તો એ વસ્તુ આવ ખોટી, પછી જિંદગીભર તમને એને એક રીતે કે તો નુકસાન જ પહોંચાડે ને. ખાલી ઓલું નાગનું એક નાનું એવું બચ્ચું પડકું નીકળી આમ આયલું જતું હોય ને, તો એ પડકું નીકળી જતું હોય તો આપણને એનાથી બીક લાગે. તો પછી એ બીક આપણને શું કામ ખોટી રાખવી જોઈએ? બીક આપણને નુકસાન પહોંચાડે એવી, ટૂંકમાં આપણા મગજને નુકસાન પહોંચાડે એવી રીતના, બરોબર ને? તમને પેલા બીક લાગે શું મનમાં થઈ ને, હા કરી લે તો એ જ વસ્તુ થાય ને. તો એને અત્યારે તો કઈ મારે ટ્રાય કરવી નથી, પણ એક દી હું ટ્રાય એને એવી જરૂર કરીશ. હા, દાંત કાઢવામાં હું હાથું કહું, જ્યારે હે ને નાગ વિટાઈ ગયો હતો ને પગમાં, બરોબર, ત્યારથી એને બીક ગરી ગઈ છે મગજમાં. પણ હું એક દી એવી ટ્રાય જરૂર કરીશ કે જેમાંથી બાના મગજમાં જે નાગની બીક ગરી ગયેલી છે ને એ બીક નીકળી જાય. કેમ કે જો ભાઈ નાગની બીક નીકળી જાય ને તો બા માટે સારું હે ને. બીક એને શું કે આપણે માણા બધે પેલા કે બીક ભૂંડી, બીક કોઈ દી રખાય નહીં એક વસ્તુની. તો હવે મારે ટ્રાય કરવી છે બાના મગજમાંથી નાગની બીક કાઢવાની. શું કહેવાનું? કાઢી જ નાખું નાગની બીક હવે તો. એમ કે એટલે શું ખબર, એટલે એને એમ કહેવાનો મતલબ એમ જ છે કે એ નહીં નીકળે. એને એમ કીધું શું ખબર, એટલે એ બીક નહીં જ નીકળે. હું કાઢીને રહીશ પણ બીક.
તો જો અત્યારે બા બે ગયા હે તલી હમી કરવા હાટું અને એનાથી આ જબડાની ગાંઠ નથી છૂટતી. ટ્રાય કરો છૂટી જાય. નથી માથે. પણ છૂટી જાય ને, હું કેમ ન છૂટે? એમાં હાથ દુખવા માંડ્યો લે. ખુલી જા. ગજબ માણસ તો તમે કહેવાય ને, લ્યો તમારાથી ગાંઠ નો છૂટી. આ એમ શું નો છૂટે? શું આ એમ છૂટી જ જાય ને. એમ છોડો. તારા કરતા દિવાળી મેં જાતી જોઈ. હા, મારા કરતા દિવાળી તમે જાતી જોઈ મને ખબર હે. હવે ગઈઢા થયા તમે. પણ આ મારા દીકરા નખ નથી ને, હા એટલે ને હું ટ્રાય તો કયું નહીં કરું છું, હા. પણ ઘટની છૂટતી નથી. લે એનું શું કરું દીકરા? અરે ખુલી જ જાય ને દાડી, હવે ટ્રાય કરો તો ખુલે. અરે રે ભાઈ, હવે તમે એક વસ્તુ મથો નહીં તો એ વસ્તુ થવાની જ નથી ને. પણ આની ગાય હાડસી કરી દીકરા બેસી ગઈ છે. ઓઠા તો ખોલી દઉં. ઉભો રે, મને ટ્રાય તો કરવા દે. નો છૂટે શું ચોરી તો નાખું જો. હા એમ ટ્રાય કરો, લે છૂટી જતું હોય તો. હવે અરે દીકરા, છૂટી ગઈ ને. હા હા એમ, હા હું ટ્રાય કરો તો બધું થઈ જાય. ન થઈ જાય હા. તો ગાઈ જો અત્યારે હું, મમ્મી, દીદી અને બા બારે બેસી ગયા. અહીંયા પવન આવે થોડો થોડો આમ ઠંડો, એટલે અહીંયા બારે બેઠા આવી. અને મમ્મી જોયું અત્યારે કાલવાળો મારો બ્લોગ પૂરણ કરતા કરતા. તો મમ્મી જોઈ લીધો બ્લોગ કાલવાળો. કેવું લાગ્યું બાનું ગીત? જૂનવાણી ગીત તો સરસ હતું. તને કેવું લાગ્યું દીદી ગીત? બધાને બહુ મજા આવી. અત્યારે બા તો કઈ બોલશે નહીં, કેમ કે બાએ દીદી એની દેશી દવા બજર દીધી મોઢામાં. આવે એ કઈ બોલશે નહીં પિચકારી માર્યા સિવાય. તો ગાઈસ તમે લોકો મને કોમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરે ગઈડા છે તો એ બજર દે છે કે નહીં. આનું નામ છે મયંક. બેટા એ મોઢામાં નહીં નાખવાના. મયંક, એ મયંક, દીકરીઓ. લે આને ઘડી વડે એટલે મોઢામાં હાથ નાખવાની. એ વસ્તુ ખોટી હો મોઢા, એવું નહીં કરવાનું. તો હવે દીદી રમાડશે આને, લઈ જાય છે બારે. હા હા હા, જા રમાડે. તો ગાઈઝ અત્યારે હું તમને એને નાક દેખાડું. મેં એમ કીધું હતું ને કે બાને નાકથી બીક લાગે, અને મેં એમ હોત કીધું હતું કે ઘરે એક ખોટો નાક પડ્યો અમારી પાસે. તો ગાઈઝ અત્યારે જો હું તમને નાક દેખાડું, એ નાક એને લીલા કલરનો એવી રીતના, તો હું તમને દેખાડું. એ હે ને આપણે બાની જે બીક છે ને નાકની, એ દૂર કરવાની છે અને કરવી જરૂરી છે. કેમ કે અત્યારે જો ચોમાસાનો ટાઈમ હે, હવે ઇનકેસ ક્યાંય બારે જતા હોય બા હાલીને, વરી નાક દેખાય, વરી ખોટું હે ને બાને બીક લાગે. અને અત્યારે બીક વસ્તુ હે ને એવી ખરાબ હે કે એનાથી ગમે ત્યારે ગમે તે થાય કે બીક વસ્તુ એટલે હાવ ખરાબ. એટલે બીક કાઢવી જરૂરી છે. તો અત્યારે હું તમને પેલા હે ને નાક દેખાડું. આપણે જો બાને બીવડાવવા નથી કાંઈ, જ્યારે નાક દેખાડીને ત્યારે બાને આપણે કેવું કે આમ સમજાવીશું ટૂંકમાં કે આવી રીતના બા બીક તમે મગજમાંથી આમ કાઢી નાખો. એવી રીતના આપણે એને બાને સમજાવીશું, બીવડાવવા નથી. બીવડાવવાથી અમુકની વસ્તુ હાવ ખરાબ થઈ ગઈ. આપણે એને સમજાવવા હે. અને નાગ આપણે ભલે બાની હાવ બાજુ ન લઈ જાય તો કાંઈ વાંધો નહીં, પણ આગો રાખશી. ખોટા નાકથી તો માણસ માની લ્યું બીવે નહીં, પણ બાને ખોટા નાકથી બીક લાગે. કેમ કે એકવાર અનુભવ થઈ ગયો ને, પગમાં ચોટી ગયો તો આખો નાગ આમ ગોળ વીટાઈ ગયો તો એના હિસાબે. તો હવે બાને આપણે બીક જી હે નાગની દૂર કરશી, એમાં એના નથી. પણ અત્યારે હું તમને પેલા હે ને નાગ દેખાડી દઉં. તો ગાઈસ જો આ છે એ નાગ. એ ઊંધો હતો, સીધો કરી નાખું. આ રહ્યો નાગ. આ હે લીલા કલરનો નાગ હે ગાઈસ. આ તમે બધા જોઈ શકો છો. હવે આ ખોટા નાક થઈને મારા બા બીવે છે. એકવાર મેં ટ્રાય કરી હતી બાની બીક કાઢવા હાટું થઈને મેં નાક દેખાડ્યો તો બા પાસે લઈ ગયો ને, તો હવે એમાં થાય એવું કે હું બા પાસે નાક લઈ જાઉં તો એ ઉભા થઈને આગળ હોઈ જાય છે. પણ એમાં એવું કે જો ગમે તે માણસ મગજમાં એને બીક ગરી ગઈ હોય ને, તો એના હિસાબે આપણે ભલે સાચું કરવા માંગતા હોય, એના ફાયદા હાટું કરવા માંગતા હોય, તો એ વસ્તુથી દૂર જ હોઈ જાય. ભલે આપણે એ વસ્તુ જે એના મગજમાં ગરી ગઈ છે એને બહાર કાઢીને સુધારો લેવા માંગતા હોય, પણ એ તોય વસ્તુ હવે પછી ક્લિયર થાય એવું ન હોય. તો હવે બાના મગજમાં જે આ નાગની બીક ગરી ગયેલી છે ને, એ કાઢવા માટે આ ખોટા નાગનો ઉપયોગ મારે પાછો કરવો તો જોહે જ. તો જોઈ લ્યો, આ નાગે હવે મારા હાથમાં ખોટો. હવે આનાથી હું ટ્રાય કરીશ બાના મગજમાં જે રહેલી બીક એ દૂર કરવાનું. બાકી નાગનું તમે લુક જોઈ લ્યો. આમ દેખાવમાં તો તમને એટલો બધો કઈ ખતરનાક લાગતો નથી. અત્યારે હાલમાં તો કઈ જેવો પણ ખોટા નાગ એને બની ગયા છે, જે આમાં પડ્યો હોય ને આખો, તમને એમ લાગે કે સાચો નાગ પડ્યો હોય છે, પણ આ તો જો ડુપ્લિકેટ આખો. એ તમને આમ ખબર પડી જાય એવો નાગ કઈ બનેલો નથી કે આગે પડ્યો હોય તો તમને હેને સાચો લાગે. એ ટાઈપનો તો કઈ હે નહીં આ નાગ. હવે આનાથી આપણે ટ્રાય કરશું, જો બાની બીક દૂર થાય તો.
હવે હું અત્યારે આ બ્લોગને કરું છું તો ગાઈઝ તમને મારા બ્લોગમાં મજા આવી હશે અને મજા આવી હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમારા બધા સાથે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો.